અમદાવાદ મહાનગરપાલિકાને લઈને ચૂંટણીને લઈને પ્રચાર તો તેજ કરવામાં આવ્યો છે। શાહીબાગ વોર્ડની વાત કરીએ તો શાહીબાગ વોર્ડમાં ભાજપના ઉમેદવારોએ પ્રચારમાં ઉતર્યા। ચૂંટણી માટે ભાજપ ઉમેદવારની પેનલનો ડોર ટુ ડોર પ્રચાર। રાજભાઈ પટેલ અને જશુભાઈ ઠાકોર સહિતની પેનલ મેદાનમાં સોસાયટીઓમાં જઈને મતદારોને રીઝવવાનો કરી રહ્યા છે પ્રયાસ। વિકાસના કામોના જોરે ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। રોડ રસ્તા પાણી અને આરોગ્યની સુવિધાના મુદ્દે મત માંગ્યા। આગામી 26મી એપ્રિલે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે શાહીબાગ વોર્ડના ઉમેદવારો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો શાહીબાગ વોર્ડ છે અને આ શાહીબાગ વોર્ડમાં ઉમેદવારો અલગ અલગ સોસાયટીમાં જઈ રહ્યા છે અને ઉમેદવારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે। જશુભાઈ છે અને રાજેશભાઈ છે, એમની સાથે અન્ય બે મહિલા ઉમેદવારો પણ છે, એમની સાથે વાત કરીએ। સૌથી પહેલાં તો મને કહો કે હજી તો બે સોસાયટી ફર્યા, એમાં જબરજસ્ત તમને પ્રતિસાદ મળ્યો। આટલા દિવસથી ફરી રહ્યા છો, આપનો રિસ્પોન્સ અને કયા પ્રકારનો અનુભવ રહ્યો છે પ્રચારને લઈને અત્યાર સુધી? મેં અગાઉ પણ કહ્યું છે કે પૂર્વ કાઉન્સિલરો, મેયર પ્રતિભાબેન જૈન, ભરતભાઈ પટેલ, હેડ કમિટી ચેરમેન જશુભાઈ, જસ્મીનભાઈ ભાવસાર, એ લોકો એટલા પુષ્કળ કામ કર્યા છે। 5 વર્ષમાં કોઈ ફરિયાદ આવી નથી અને અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં પેવર, રોડ, આરસીસી, બ્લોકના કામો, નાની મોટી ફરિયાદ, ગટરો, એ નવીનીકરણ, 50 વર્ષ જૂની લાઈનો એ પણ નવી નાખી છે। એટલે અમને ક્યાંય કોઈ મોટી ફરિયાદ મળી નથી। નાના મોટા 40 વિસ્તારોમાં પણ અમને પુષ્કળ આનંદ આવકાર મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા પોપ્યુલર જ હોય છે, કારણ કે સતત નાગરિકોના સંપર્કમાં રહેતો છે। અમારે ગર્વમાં લેવા જેવી વાત એ છે કે અમારા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ મેયર પણ આપ્યા હતા અને અત્યારે હાલ રાજ્ય સરકારમાં માન્ય મંત્રી શ્રી દર્શાબેન વાઘેલા સાહેબ પણ છે। અને ભારતીય જનતા પાર્ટીની જો અમે વિકાસના કામોની વાત કરીએ તો અમે આઇકોનિક રોડ બનાવ્યો છે, જે ડબનાળાથી લગાવી અને અંડરબ્રિજ સુધી આઇકોનિક રોડ બનાવ્યો છે। બીજું જે મેં આપને કહ્યું એમ ભવિષ્યમાં આઇકોનિક રોડનું માન્ય યુએચએમ સાહેબના હસ્તે એક ભૂમિપૂજન થઈ ગયેલું છે, જે મહાપ્રજ્ઞા બ્રિજથી રક્ષાશક્તિ સર્કલ સુધી, રક્ષાશક્તિ સર્કલથી ડફનાળા સુધી એક આઇકોનિક રોડ બની રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ સાથે વળેલો છે। ભારતીય જનતા પાર્ટીમાં માનનીય દર્શાબેન વાઘેલા સતત મંત્રી હોવા છતાં પણ એમના વિસ્તારનું સતત ધ્યાન રાખી રહ્યા છે અને ભૂતકાળમાં માનનીય મેયર શ્રી પ્રતિભાબેન જૈને પણ અમારા વિસ્તારમાં ખૂબ જ ધ્યાનપૂર્વક કામ કરીને અમારા વોટર પોલ્યુશન અંતર્ગત, જે આપણે મેં કહ્યું એ પ્રમાણે વોટર પોલ્યુશન અંતર્ગત લગભગ 35 કરોડથી વધારે કરોડના કામો અમે જનરલ બજેટમાંથી અમદાવાદ મહાનગરપાલિકા વતી અસારા વોર્ડ અને સાયબા વોર્ડમાં અમે કરાવવા જઈ રહ્યા છે। એ જ પ્રમાણે અમારા વિસ્તારમાં જેઠાભાઈ ગાર્ડન પાસે અમે હેલ્થ સેન્ટર નવું બનાવી રહ્યા છે। એ જ પ્રમાણે અમે ગિરધરનગર પાર્ટી પ્લોટ નવો રિનોવેશન કરીને ઓપન પાર્ટી પ્લોટ બનાવી રહ્યા છે। એ સિવાય આવનાર બજેટમાં જે નવું બજેટ 2025નું 17.17 કરોડનું જે અમે પાસ કર્યું છે, એની અંદર માધુપુરાની અંદર જે યુએસસી હેલ્થ સેન્ટર છે એને પણ અમે નવું કરીને સીએસસી સેન્ટર બનાવી જઈ રહ્યા છે। એટલા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે બૂથ પ્રમુખ સુધી જે આપણે વાત કરી છે એ પ્રમાણે અમારો કાર્યકર્તા બૂથથી બૂથ સુધી કામ કરી રહ્યો છે। એટલે ભવિષ્યમાં પણ આવનાર ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પુષ્કળ મતોથી જીતશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। એ કહો કે તમે આટલા દિવસ સુધી ફરી રહ્યા છો અને હવે સમય ખૂબ ઓછો રહ્યો છે, તો આ સમય દરમિયાન આપની કયા પ્રકારની સ્ટ્રેટેજી રહેવાની છે? કેમ કે તમે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છો અને હવે જેમ જેમ દિવસો નજીક છે કેમ્પેનિંગ પૂરા થવાના, તો એવામાં કેવું પડકાર બની જાય છે મતદારો સુધી વધુમાં વધુ પહોંચવું? એક તો નવા મતદારો જે ફર્સ્ટ ટાઈમ 18 વર્ષવાળા જે મતદાન કરવાના છે એવા લોકોનો સંપર્ક કરી અને ભારતીય જનતા પાર્ટીના વિકાસની વાતો કરી અને પ્રોત્સાહિત કરીએ છીએ। એ લોકો પણ પુષ્કળ પ્રમાણમાં અમારા ત્યાં ઓફિસે આવે છે। અમે એમના વ્યક્તિગત સંપર્કમાં છીએ। યુવા મોરચાની ટીમ પણ આ કાર્યમાં લાગેલી છે। હવે જ્યાં જ્યાં પણ અમારા અહીંથી વોટર્સ બહાર ટ્રાન્સફર થયા છે એ લોકોને બી ગ્રુપ મિટિંગો કરી અને જલ્દી મતદાન થાય એવા અમે પ્રયત્ન કરીએ છીએ। તમે ઘણા બધા કામો ગણાવ્યા ભૂતકાળમાં થઈ ગયા છે, પણ હવે જ્યારે રિઝલ્ટ આવશે અને એ રિઝલ્ટ પછી લક્ષ્યાંક તમારો કયો રહેવાનો, કયું કામ પ્રાયોરિટી હાથમાં લેવાના? ભારતીય જનતા પાર્ટી વિચારધારા અંત્યોદયના માણસના, છેવાડાના માનવીને જે ન્યાય મળવો જોઈએ એનું છેવાડાના માનવીનું જે પણ કામ હશે, અમે 4 કાઉન્સિલર, અમારા ધારાસભ્યશ્રી, અમે બધા જ ભેગા થઈને સંપૂર્ણ કામ, વિકસિત ભારત માટે તો તમે વિકાસના કામ કરો તો ભારતીય જનતા પાર્ટી વિકાસના કામ સાથે જ આગળ વધી રહી। અત્યારે હાલ પણ અમારું જળ સંવર્ધન વિકાસ આધારિત છે। છેલ્લા 15 વર્ષના આપણે કામ જોઈએ તો સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોય, મેટ્રો હોય, અત્યારે હાલ બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે। એ પ્રમાણે અમે ભવિષ્યમાં પણ આપણે જેમ કીધું અમારા વોર્ડમાં અંત્યોદયના માણસ સુધી
દીનદયાળ ઉપાધ્યાય સાહેબે કીધું છે કે નાનામાં છેલ્લાના માણસને આપણી પ્રાથમિક સુવિધા મળવી જોઈએ. અમારા 4 કાઉન્સિલરનો મુખ્ય લક્ષ્યાંક અમારો એ જ હશે કે અંત્યોદયના માણસ સુધી અમે દરેક સુવિધાઓ પહોંચાડીએ. તમારા વોર્ડમાં કોઈ ચેલેન્જ લાગે છે ખરો? ભારતીય જનતા પાર્ટી વોર્ડમાં મને તો 48 વોર્ડમાં એક પણ વોર્ડમાં નરેન્દ્ર મોદી સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમિત શાહ સાહેબ અને અમદાવાદ મહાનગરપાલિકાએ જે કામ કરે છે એ પ્રમાણે અમને તો ચેલેન્જ જેવું લાગી નથી રહ્યું. કોઈ ચેલેન્જ? નહીં ફર્સ્ટ ટાઈમ ઇલેક્શન લડું છું, પણ એવું લાગે છે કે અમને કોઈ તકલીફ પડશે નહીં અને ગત ટર્મ કરતાં પણ સારા વોટથી જીતીશું. થેન્ક યુ. આપ જોઈ રહ્યા છો કે ઉમેદવારો હાલ પ્રચારમાં લાગ્યા છે અને શાહીબાગ વોર્ડમાં દરેક સોસાયટીએ ફરી અને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સોસાયટીમાં પણ જ્યાં તેઓ જઈ રહ્યા છે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. આ ફૂલની સાથે શાલ ઉઢાડીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે. એમની સાથે એમની જૂની ટીમ એટલે કે અગાઉના કોર્પોરેટરોનો પણ તમને સાથ સહકાર મળી રહ્યો છે. એટલે કે આ પ્રકારનો માહોલ શાહીબાગ વિસ્તારમાં શાહીબાગ વોર્ડના ચૂંટણી પ્રચારનો માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં જે ઇલેક્શન થવાનું છે એ ઇલેક્શનમાં એમના તરફી મતદાન કરવા માટે ઉમેદવારો મતદારોને રીઝવી રહ્યા છે. કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે અરવિંદ દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.